હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, બેલીફની ભરતી તો આવી ગઈ છે, પરંતુ હવે જે મેઇન એક્ઝામ છે ને એ માટે આપણે છે ખૂબ જ તૈયારી કરવાની છે અને હું તમારા માટે ટોપિક લઈને આવ્યો છું મેઇન એક્ઝામનો. તો અને પ્રથમ જે એક્ઝામ છે MCQ ટાઈપની એ તો મિત્રો એના મોડેલ પેપર આવતા જ રહેશે, પરંતુ સાથે આપણે મેઇન એક્ઝામની પણ તૈયારી કરવાની છે. અને બેલીફ એટલે શું ઘણાને ખબર નથી, તો એની પણ આજે આપણે વિસ્તૃત ચર્ચા કરશું, એની ફૂલ માહિતી લઈશું. અને મેં મોડેલ પેપર 4 બનાવેલા છે, તમે જોઈ લેજો ખાસ, એટલે આગળના મોડેલ પેપરમાં જે વસ્તુ તમારે ચૂકાઈ ગઈ હોય, રહી ગઈ હોય, તમને ખબર પડે. અને મારી ટેલિગ્રામ ચેનલ વાઘેલા એજ્યુકેશનમાં ખાસ જોઈન થઈ જજો. તો આપણે 1 બાય 1 હવે જોઈએ આપણે તો કઈ રીતે આપણે આની અંદર કાર્ય કરવાનું છે. તો જોઈએ મિત્રો, હવે આપણે પહેલાં તો મુખ્ય પરીક્ષાની મેં તમને ચર્ચા કરી. મુખ્ય પરીક્ષાની અંદર શું શું આવવાનું છે એ આપણે ખાસ જોઈ લેવાનું છે. તો મુખ્ય પરીક્ષાની અંદર મિત્રો સિલેબસ અહીં મેં મૂકેલો છે. ફકરા ઉપરથી પ્રશ્નોનો જવાબ આપણે લખવાના છે. એક વાક્યના પ્રશ્નોનો જવાબ છે, અહેવાલ લેખન છે, પત્ર લેખન છે, નિબંધ લેખન છે અને ટૂંકનોંધ છે. આટલી વસ્તુ છે. એની અંદરથી મિત્રો હું માનું ત્યાં સુધી 45 કે 50 માર્કનું છે બેલીફને લગતું પૂછવાના છે. તો એ શું શું પૂછી શકે છે? અહેવાલ લેખનમાં બેલીફનો અહેવાલ પણ પૂછી શકે છે તમને. તો કઈ રીતનું હોય છે મિત્રો એ આપણે આજે જોવાનું છે. તો જોઈએ આપણે, મેં જે મુદ્દો લઈને આવ્યો છે જેને આપણે ચર્ચા કરવાની છે. પહેલાં બેલીફની ખાસ આપણે એની પ્રોસેસ શું છે એ આપણે સમજી લેવાની છે. તો કોર્ટની અંદર પહેલાં તો છે કોઈ પણ વ્યક્તિ છે અને આપણે નામ ખબર હોય છે. કોર્ટની જેને ભાષા કહી શકાય, શું કહી શકાય મિત્રો? ભાષા છે એ આપણને ખાસ ખબર હોવી જોઈએ. પહેલાં કોર્ટની ભાષા, હું તમને એમ કહું, સાહેદ એટલે શું, વાદી એટલે શું, પ્રતિવાદી એટલે શું, રજિસ્ટ્રાર છે એ શું છે, જજ તો નામ તો બધે સાંભળ્યું છે, એ તો કાંઈ નવીન છે નહીં. બેલીફ એટલે શું, બેલીફની કામગીરી શું હોય, બેલીફ શું કામ કરે? તો મિત્રો બેલીફ પહેલી વાત તો એ છે કે જેમ મિત્રો રથ ચલાવવા માટે સારથીની જરૂર પડે ને, જેવી રીતે રથ ચલાવવા માટે સારથીની જરૂર પડે, એવી રીતે મિત્રો કોર્ટ ચલાવવા માટે છે ને બેલીફની જરૂર પડે છે. યાદ રાખી લેજો ખાસ મિત્રો. અને બેલીફ છે મિત્રો ન્યાયતંત્રની અંદર છે ઇમારતનો શું ગણાય છે મિત્રો? પાયો ગણાય છે. શું ગણાય છે? ઇમારતનો પાયો ગણાય ન્યાયતંત્રની અંદર. એટલે બેલીફ છે એ ખૂબ જ મહત્ત્વની પોસ્ટ છે. અને મિત્રોને અલગથી એક ઓફિસ આપી દેવામાં, રૂમ આપી દેવામાં આવે છે, જેની અંદર મિત્રો છે એને બજવણી કરવાનું છે. એટલે બજવણી શબ્દ શું છે એ પણ તમને સમજાવવાનું છે. બધી જ માહિતી આજે છે. જે પાયાના શબ્દો છે, જે ઇમારતનો પાયો છે જેવી રીતે બેલીફ, એમ પાયાના શબ્દો છે, ભાષા છે, આપણને ખબર હોવી જોઈએ. તો આપણે એની આજે ચર્ચા કરવાની છે. પહેલાં તો વાદી. વાદી એટલે મિત્રો થાય છે અરજદાર. શું થાય છે? અરજદાર. અરજદાર. અને પ્રતિવાદી એટલે મિત્રો સામાવાળો વ્યક્તિ. કોણ? સામેવાળો. હવે મિત્રો પહેલી વાત તો હું તમને ચર્ચા કરી દઉં, થોડીક આગળ પહેલાં ચર્ચા કરીએ જેથી તમને વધારે આઈડિયા આવે. કે મિત્રો તમે તો નામ સાંભળ્યું હશે ઘણી વખત, છે સિવિલ દાવો અને સિવિલ કેસ અને ક્રિમિનલ કેસ. તો સિવિલ કેસની અંદર કયા કયા કેસો આવે, ક્રિમિનલ કેસની અંદર કયા કયા કેસો આવે? તો મિત્રો સિવિલની અંદર છે ને ખાસ ધ્યાન રાખજો મિત્રો, મકાન આવે, કોઈ પણ આપણી મિલકત હોય જેની અંદર મિત્રો મૂવેબલ પ્રોપર્ટી પણ હોઈ શકે છે અને ઇનમૂવેબલ પ્રોપર્ટી પણ હોઈ શકે છે. કાર છે, ઘરેણાં છે મિત્રો. આ વસ્તુ કેમાં આવે છે મિત્રો? એ વસ્તુ મિત્રો આવે છે સિવિલ કેસની અંદર. ઓકે, મકાન, મિલકત, પ્રોપર્ટી બધી જે કાંઈ હોય છે મિત્રો આપણી સિવિલ કેસની અંદર આવશે. અને મિત્રો ક્રિમિનલ કેસની અંદર તો આપણને ખબર જ છે ક્રિમિનલની અંદર શું શું આવે. મારામારી હોય, ખૂન હોય, આવા બધા કેસો છે કેની અંદર આવે છે? ક્રિમિનલની અંદર આવે છે. તો શું આ બંને કેસની અંદર બેલીફે કામ કરવાનું છે મિત્રો? તો કે હા, આ બંને કેસની અંદર છે એ કોણ કામ કરશે? બેલીફ કામ કરશે. પણ એનું શું કામગીરી આવશે એની આપણે આજે વિશે વિસ્તૃત ચર્ચા કરવાની છે મિત્રો. ઓકે, પહેલાં બધું મિત્રો છે રબ કરી નાખું છું હું, જેથી તમને વધારે છે એ આઈડિયા આવે. ઓકે, તો મિત્રો આપણે જે ચર્ચા કરતા હતા એ ચર્ચાને આગળ વધારીએ. તો બેલીફને મિત્રો સિવિલ અને ક્રિમિનલ કેસમાં બંનેમાં કામગીરી આવે. તો સિવિલની અંદર શું કામગીરી આપણે સમજી લીધું. વાદી એટલે મિત્રો છે એ કોણ થાય? તો કે જે કેસ કરે છે એ અરજદાર, એને શું કહેવાય? વાદી કહેવાય. અને જેની સામેવાળાને કેસ કર્યો છે પક્ષકાર. જેમ આ બંને શું છે મિત્રો? આ બંનેને કહેવાય છે પક્ષકાર. પક્ષકાર કહેવાય. ધારો કે જજ કે પક્ષકારને બોલાવો તો કોણ કોણ આવે? તો કે વાદી આવે અને પ્રતિવાદી આવે, અરજદાર આવે અને સામાવાળો આવે. સામાવાળો એટલે કોણ થાય મિત્રો? પ્રતિવાદી આવે. હવે મિત્રો જ્યારે એમ ધારો કે કાર છે, ધારો કે ઉદાહરણ તરીકે સમજીએ આપણે, કાર છે. હવે કાર છે એ બીજા વ્યક્તિ, બે વ્યક્તિ
ધારો કે કાર ચલાવે છે, એક વ્યક્તિએ કાર છે, આ કાર મિત્રો આ કારવાળાએ છે, આ કારવાળાને છે એ ટક્કર મારી દીધી, તો થશે હું? તો આ વાદી છે, અરજદાર છે, એમ કહેશે કે મને છે ભાઈ મારા પૈસા આપી દે કારના, મારું કારનું એટલું નુકસાન થયું, 10,000 કે 20,000 જે કંઈ નુકસાન થયું મને પૈસા આપી દે. પણ આ ભાઈ શું કહે છે, મારે તારા પૈસા દેવાના થતા જ નથી. ઓકે, તારે જ્યાં જવું હોય ત્યાં જા, તને પૈસા મળશે નહીં. તો મિત્રો હવે શું કરશે, તો કે અરજદાર અરજી કરશે, એટલે કે શું બની જશે, વાદી બની જશે. એ અરજી ક્યાં કરશે, તો કંઈ કોર્ટમાં જશે. ક્યાં જશે? કોર્ટમાં જશે. અને કેસ ક્યાં નોંધાવશે, તો કે રજિસ્ટ્રારને કેસ નોંધાવશે. રજિસ્ટ્રારને કેસ નોંધાવશે અને પછી આ કેસ કોની સામે કર્યો હશે, અને પ્રતિવાદી સમક્ષ, જે તે વ્યક્તિ હશે મિત્રો પ્રતિવાદી, એને સમક્ષ શું કરશે, કેસ કરશે. અને રજિસ્ટ્રારી કેસને લેશે મિત્રો, એને નોંધ કરશે અને મિત્રોની ફાઇલ બનશે. અને એ ફાઇલ છે એ જજ સાહેબની પાસે જશે. અને પછી જજ સાહેબ છે એ ડાયરેક્ટ હુકમ કરી દેશે. હુકમ કરશે, શું કરશે, તો કે કેસ થયા પછી એનો જે તારીખ આવે છે મિત્રો, પહેલી વાત તો એ કોઈ પણ કેસ થાય ને તો એ સમયગાળો ખૂબ જ ઝાઝો હોય છે. ઓકે, કેમ કે કોર્ટની અંદર કેસનો એટલો બધો મિત્રો છે ભરાવો છે, એની વાત પૂછવામાં ઘણા બધા કેસ હોય છે અને કેસનો મિત્રો સમય ઝાઝો જતો રહે છે અને તારીખ પે તારીખ કહેવાય ને તો પડતી રહે છે, એટલે સમય તો લે છે મિત્રો. હું પણ મેં નોકરી કરેલી છે એટલે વધારે અનુભવ છે. તો મિત્રો હવે શું થશે, જજ સાહેબ આગળ કેસ આવશે અને મિત્રો જે તે તારીખે શું મળશે મિત્રો, સમન્સ. હવે તો સમન્સ એટલે શું પહેલાં સમજી લો. સમન્સ એટલે મિત્રો થાય છે, સમન્સ ઇંગ્લિશ શબ્દ છે, સમન્સ એટલે બોલાવવું થાય. શું થાય છે? સમન્સ એટલે બોલાવવું થાય. અને મિત્રો એ જે પ્રતિવાદી અને વાદીને જે બોલાવવા માટે જે સમન્સ, આમ તો મિત્રો મોસ્ટ ઓફલી પ્રતિવાદી ઉપર જ સમન્સ નીકળે છે. પ્રતિવાદીને સામેવાળાને બોલાવવા માટે સમન્સ કાઢવામાં આવે છે, કે ભાઈ તું આ તારીખે છે આવી જશે, એ માટે મિત્રો સમન્સ તૈયાર કરવામાં આવે છે, કે પહેલી તારીખે આવી જાય ભાઈ. અને એ સમન્સની બજવણી કોણ કરશે? બજવણી એટલે જે તે જગ્યાએ જઈને સમન્સ આપવાનો અને એની શું લેવાનું મિત્રો, સહી સિક્કા, સહી અને સિક્કો મારવાનો હોય બેલીફે. એ કામ કોણ કરશે મિત્રો? બેલીફ કરશે. તો આ તારીખે તમારે આવી જવાનું છે. હવે વ્યક્તિ ઘરે નથી, હોય ન હોય એ મિત્રો આગળ આપણે સમજીએ. પછી મિત્રો સમન્સ હોય, પછી સાહેદ સમન્સ હોય. હવે સાહેદ એટલે શું? સાહેદ એટલે મિત્રો થાય છે સાક્ષી. શું થાય છે? સાહેદ એટલે થાય છે સાક્ષી. હવે ધારો કે આ વ્યક્તિ છે વાદી, કારને મિત્રો છે આ ભાઈને કાર છે મિત્રો ટક્કર મારી દીધી. હવે કોઈ પણ વ્યક્તિ છે એ જોનાર તો હશે ને, એટલે જોનાર વ્યક્તિ હોય એ શું હોય છે મિત્રો? સાક્ષી હોય છે. અને સાક્ષીને મિત્રો એક સાહેદ સમન્સ કાઢે. સાક્ષીને બીજું શું કહેવાય? સાહેદ કહેવાય. એ માટે સાહેદ સમન્સ પણ કાઢવામાં આવે છે. એ સાહેદ સમન્સની પણ બજવણી કોણ કરશે મિત્રો? બેલીફ છે એની બજવણી કરશે. ઓકે, અને મિત્રો સાહેદ સમન્સ છે, સમન્સ છે મિત્રો, વોરંટ છે, પછી મિત્રો નોટિસ છે. નોટિસની પણ બજવણી કોણ કરશે મિત્રો? નોટિસની બજવણી, ધારો કે આ વ્યક્તિ છે હાજર રહ્યો નથી, સમન્સ આપ્યા છે તો હાજર રહ્યો નથી, તો નોટિસ આપવામાં આવે. શું આપવામાં આવે છે? નોટિસ આપવામાં આવે છે કે તને ભાઈ કહી દઈએ છે આ તારીખે, હવે છેલ્લી તારીખ છે આવી જજે, નકર પછી તારું વોરંટ કાઢવામાં આવશે. શું કાઢવામાં આવશે? વોરંટ કાઢવામાં આવશે. પછી મિત્રો નોટિસમાં પણ આવતો નથી, શું કાઢવામાં આવે છે? એનું વોરંટ કાઢવામાં આવે. શું કાઢવામાં આવે? વોરંટ કાઢવામાં આવે છે. અને વોરંટની બજવણી પણ કોને કરવાની હોય છે? બેલીફે જ કરવાની હોય છે. ઓકે, એના પછી મિત્રો હવે ક્રિમિનલ કેસની વાત કરું તો ક્રિમિનલ કેસની અંદર મિત્રો બે પ્રકારના વોરંટ હોય છે. બેલેબલ વોરંટ હોય છે અને નોન બેલેબલ વોરંટ હોય છે. કેટલા વોરંટ હોય છે? બેલેબલ વોરંટ અને નોન બેલેબલ વોરંટ. આ પણ ક્રિમિનલ કેસની અંદર બજવણી કોને કરવા જવાની હોય છે મિત્રો? બેલીફે જ કરવા જવાની હોય છે. બેલેબલ વોરંટ એટલે મિત્રો જામીન મળી જાય અને બેલેબલ વોરંટ કહેવાય. નોન બેલેબલ વોરંટ એટલે જામીન મળતા ન હોય એવા કેસને મિત્રો નોન બેલેબલ વોરંટ જારી કરવામાં આવે છે. તે પણ યાદ રાખી લેજો. તો આ બધું કામ કોનું છે મિત્રો? બેલીફે કરવાનું હોય છે. જ્યાં ત્યાં જઈને એની બજવણી કરવાની હોય છે, સહી લેવાની હોય છે. ઘરે હાજર ન હોય તે માટેની પ્રોસેસ મેં મિત્રો આગળ સમજાવેલી છે, આગળ જોઈશું આપણે. અને મિત્રો જ્યારે કેસ પતી જાય ત્યારે હું મિત્રો જજનો હુકમ થાય છે અને જજના હુકમ પ્રમાણે છે મિત્રો, અને વાદી અને પ્રતિવાદીએ છે એ માનવું જ રહ્યું મિત્રો. ઓકે, તો મિત્રો બેલીફની કામગીરીની અંદર તમે જોયું ખાસ. અને બેલીફની બીજી કામગીરીની અલગ વાત કરીએ તો બેલીફની બીજી કામગીરી શું હોય છે? તો કે મિત્રો બેલીફની કામગીરી એવી હોય છે કે તિજોરી કચેરી હોય મિત્રો. કોઈ પણ કોર્ટ હોય ને તિજોરી કચેરી હોય જ છે. ઓકે, જે તે તાલુકાની અંદર જિલ્લાની તિજોરી કચેરી હોય ત્યાં મિત્રો બિલો જમા કરાવવાના અને લાવવાની જવાબદારી કોની હોય છે? બિલો ક્યારે હોય? ઘણા મિત્રો કોર્ટની અંદર બિલ બનતા હોય, એ બિલો લાવવાની અને લઈ જવાની જવાબદારી કોની હોય છે? તો કે કોની હોય છે? બેલીફની હોય છે. યાદ રાખી લેજો. બીજું કામ મિત્રો બેલીફનું યાદ હોય તો હું તમને કહું છું, કોર્ટમાં જમા કરાવેલ મિત્રો, કોર્ટમાં કોઈ પણ નાણાં હોય ને, નાણાં કોર્ટમાં આપણે FIRની વકીલો નકલ જોતી હોય છે, કોઈ પણ કામગીરી હોય
તો એના પૈસા ભરવા પડતા હોય છે. એ જે પૈસા કોર્ટની અંદર આવે છે એ પૈસા મિત્રો ચલણથી ભરવાના હોય છે. શાનથી ભરવાના હોય છે? ચલણથી ભરવાના હોય છે. અને આ પૈસા ચલણથી બેંકમાં જમા કરાવવાની જવાબદારી કોની હોય છે? બેલીફની હોય છે. એ પણ મિત્રો યાદ રાખી લેજો. અને બેલીફને પ્રોસેસનું કામ હોય ત્યારે મિત્રો, હવે બેલીફ છે પ્રોસેસ એટલે શું છે મિત્રો? આ બેલીફની મિત્રો આખી મેં તમને પ્રોસેસ કીધી. આ બેલીફની આખી પ્રોસેસ છે. અને મિત્રો આ પ્રોસેસ, ધારો કે આ પ્રોસેસ છે એ કામગીરી ધારો કે નથી, ઓકે, બધા વ્યક્તિ છે હાજર રહી ગયા છે, પ્રતિવાદી અને વાદી જે કંઈ કેસ હતો હાજર રહી ગયા છે, હવે કામગીરી નથી બેલીફને, તો મિત્રો યાદ રાખી લેજો, તમારે કામગીરી હોતી નથી ને તો મિત્રો જજ સાહેબ તમને જે કામ ચીંધે ને એ કામ તમારે કરવાનું થતું હોય છે. ઓકે, તમને બેસવા દેશે નહીં એમ કેમ કે કામગીરી કોર્ટની અંદર ખૂબ જ હોય છે. ઓકે, યાદ રાખી લેજો. અને મિત્રો એક વસ્તુ યાદ આવી છે, લોક અદાલત. લોક અદાલતની અંદર છે મિત્રો એ પક્ષકારોને હાજર કરાવવાની જવાબદારી કોની હોય છે? ફરજ કોની હોય છે? બેલીફની જ હોય છે. લોક અદાલતની અંદર છે પક્ષકારો હોય એને હાજર રાખવાની મિત્રો જવાબદારી બેલીફની જ હોય છે. એ પણ યાદ રાખી લેજો. અને મેં તમને કીધું એમ, જેમ રથ ચલાવવા માટે સારથીની જરૂર પડે છે એમ મિત્રો કોર્ટ ચલાવવા માટે છે એ બેલીફની જરૂર પડે છે. અને બેલીફ ન્યાયતંત્રમાં ઇમારતનો પાયો ગણવામાં આવે છે. પણ યાદ રાખી લેજો. હવે મિત્રો આગળ આપણે જોઈએ, મેં તમને કીધું એમ બીજી ચર્ચા કરીએ. બેલીફ જો બજવણી કરે અથવા ન કરે તેનો રિપોર્ટ જજશ્રીને રજિસ્ટ્રારને આપવાનો હોય છે. રેડી? હવે બજવણી કરવા ધારો કે સમન્સ લઈને ગયા ભાઈ બેલીફ અને ઘર પર કોઈ હાજર નથી તો શું કરવાનું? લઈને પાછું વહી આવવાનું? નહીં મિત્રો, લઈને પાછું આવવાનું નથી. જો શું કરવાનું છે જોઈએ આપણે. બેલીફે બજવણી કરી હોય અથવા ન કરી હોય તેના કારણો, જેમ કે કારણો મિત્રો ખાસ દર્શાવવાના છે. જેમ કે બેલીફ બજવણી કરી તો પ્રતિવાદી અંધ હોય, પ્રતિવાદી સ્વીકાર કરતો ન હોય, ઘણા ના પાડે મારે ભાઈ આ બધું જોતું નથી, ઘણા બીતા હોય કોર્ટથી, ઓકે, મારે ભાઈ આ જોતું નથી, તમે હું લઈને આવ્યો છો મને કાંઈ ખબર છે નહીં, તમે પાછા આવ્યા જેમ કહી દે ઘણા. તો મિત્રો બેલીફે શું કરવાનું છે? તો બેલીફે જાહેરમાં તેના ઘરની બહાર બજવણી દિવાલ પર ચોંટાડીને, હવે જે કાગળ આપણે બેલીફને આપેલો છે, સમન્સ આપ્યો છે, વોરંટ આપ્યું છે, નોટિસ આપી છે, તો નોટિસ શું કરવાનું છે? જાહેરમાં છે એ ગમથી મિત્રો છે એની દિવાલ પર ચોંટાડી દેવાનું છે, અથવા ખીલ્લી હોય એની ઉપર લટકાડી દેવાનું છે અને બજવણી કરવાની છે. મિત્રો યાદ રાખી લેજો આ વસ્તુ પણ. અને તેનો રિપોર્ટ કોને કરવાનો હોય છે? જજને અથવા રજિસ્ટ્રારને જે તે કોર્ટના કરવાનો હોય છે. તો મિત્રો આ માહિતી તમને ગમી હશે. અને આપણી ચેનલ મિત્રો નામ છે વાઘેલા એજ્યુકેશન. શું નામ છે? વાઘેલા એજ્યુકેશન. એને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, આવા તમને વિડીયો મળતા રહેશે. અને મિત્રો સાવ મિત્રો મેં કોર્ટની અંદર કામ કરેલું છે એટલે ઝીણવટભરી માહિતી હશે એ પણ હું તમને આપીશ, જેથી તમને એક્ઝામની અંદર લખવામાં છે કોઈ પણ જાતનું વિચારવું નહીં પડે, ઓટોમેટિક તમારું લખાણ છે એ પરીક્ષામાં આવશે ને આવશે. કેમ કે તમે સમજીને વસ્તુ યાદ રાખશો ને, ગોખો અને સમજો એનો લાખ ગાળાનો ડિફરન્સ છે. ઓકે, તો સમજીને લખશો ને, મૌલિક જેને કહી શકાય, મૌલિક લેખન કરશો ને તો તમને પરીક્ષામાં ક્યારેય વાંધો આવશે નહીં અને તમે 100% પરીક્ષા પાસ કરજો. બાકી પ્રથમ MCQ પરીક્ષા છે, MCQ એ એક્ઝામની અંદર છે મિત્રો કાંઈ નથી, સાવ ઇઝી છે. એના મોડેલ પેપર આપણે ઓલરેડી 4 બનાવેલા છે, તમે જોઈ લેજો. અને આગળ મોડેલ પેપર આવતા જ રહેશે, મારે સમય મળે એ પ્રમાણે મોડેલ પેપર કાઢતો રહીશ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને સબસ્ક્રાઈબ જે મિત્રો નથી કરેલું ખાસ કરી લે, જેથી આવા વિડીયો તમને મળતા રહે ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.